અમે આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે ગઈકાલે જે રાજકોટ સિટી બસે જે એક્સિડન્ટ કર્યું, ચાર લોકોનો ભોગ લીધો અને આની પર માનવવધનો કેસ થવો જોઈએ અને એનું ફરિયાદી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન થવું જોઈએ, અમારી એવી માંગણી છે। સાથે સાથે દરેક લોકોને, મૃતકોના પરિવારને 50-50 લાખ રૂપિયા દેવા જોઈએ અને આમાં જરૂર પડે અમે PLI પણ દાખલ કરીશું। PLI દાખલ કરીશું, જરૂર પડે કોર્પોરેશને તાળાબંધી કરીશું, રોડ ઉપર ઉતરીશું। તો આપ જોઈ રહ્યા છો કે આમ આદમીનું ઉગ્ર આંદોલન અને ઉગ્ર ચીમકીના હિસાબે આજે કંઈ ઇન્દિરા સર્કલે થયું છે તો એના વિશે આવેદનપત્ર દેવા આવ્યા છે। ધન્યવાદ। શિવલાલ બારસિયા, સ્પોક પર્સન આમ આદમી પાર્ટી। જે ગઈકાલે તાજેતરમાં ઘટના ઘટી, BRTS રોડ ઉપર જે એક્સિડન્ટ થયું, 4 હતભાગી લોકોનું મૃત્યુ થયું, વારંવાર આવું થઈ રહ્યું છે એટલા માટે અમે કમિશનરનું ધ્યાન દોરવા અને આ જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ છે એને રદ કરી કોર્પોરેશનનો ડ્રાઈવર સપ્લાય કોર્પોરેશન કરે અને રોડ ઉપર જે જરૂરી છે માર્કિંગ, લીટા અને ટ્રાફિક અને દબાણ એ દૂર કરવા માટે જે અમારે જે રજૂઆત કરી પોઝિટિવ સાહેબે સાંભળી છે અને એમાં ઘણા હંમેશા રાજકીય પાર્ટી હોય એને વિરોધ જ ન હોય, વિરોધ સાથે ઓબ્જેક્શન્સ વિથ સજેશન એન્ડ સોલ્યુશન 3 વસ્તુ સાથે કરવાનું હોય છે। અમે સાહેબને સૂચન કર્યા છે અને અમારો જે વિરોધ હતો એ પણ નોંધાયો છે અને આમાં જે કોન્ટ્રાક્ટર છે એના ઉપર જવાબદારી ફિક્સ કરી અને RMC ખુદ પોલીસ ફરિયાદ કરી અને કેસ કરે, RMC વળતર દેવાના બદલે કોન્ટ્રાક્ટરો પાસેથી વળતર દેવડાવે એવું પણ અમે માગણી કરીએ છીએ। ખાસ કરીને જો RMC દ્વારા